સીરા સાડી આજે તમારી માટે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે. ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ તો છે પ્લસ એમાં આપણે અંદર વચ્ચેની ડિઝાઇન બહુ મસ્ત છે. આપણે એક પીસ પહેલા ઓપન કરશું, પહેલા સાડીનો લુક જોશું, પછી આપણે એના કલર બતાવશું. 5 કલર રેન્જ રહેવાની છે. આપણે એક નેવી બ્લુ કલરનો પીસ આજ ઓપન કરશું. ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં ફૂલ ફિનિશિંગ વાળી સાડી છે. તમે જોઈ શકો છો, એક પીસ ઓપન કરું છું. નેવી બ્લુ કલર રહેવાનો છે, બહુ મસ્ત કલર છે, તમે જોઈ શકો છો છે ને મસ્ત. અને કપડાની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ કપડું જ આવશે, તમે જોઈ શકો છો. એકદમ લચકા જેવું કૂણું કપડું આવશે. ગાળા બોર્ડરની સાડીમાં કૂણું કાપડ એટલે કઈ ઘટે જ નહીં. એટલે ફટાફટ જે બેનને આ સાડી ગમતી હોય ને એને ફટાફટ સ્ક્રીનશોટ પાડતા રહેજો. કારણ કે સાડી બહુ મસ્ત છે, એકદમ લૂઝ કપડામાં ગાળા બોર્ડરને લુક વાઇઝ એકદમ હેવી લાગે ને એ ટાઈપની સાડી છે. તમે જોઈ શકો છો, શોર્ટ પલ્લુની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. પલ્લુ બહુ મસ્ત છે, આપણે વણાક વાળો પલ્લુ રહેવાનો છે. આખું બધું વણાકનું કામ છે, ગોલ્ડન આપણે નીમઝરીનું આવે ને ગોલ્ડન વણાક, બધું દોરાનું કામ, એ બધું ફૂલ ફિનિશિંગ વાળું પલ્લુમાં આપણે આપેલું છે. તમે જોઈ શકો છો, ડિઝાઇન ફૂલ ફિનિશિંગ વાળી વ્યવસ્થિત આપણે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે. અને આ બધું છે ને વણાકનું કામ છે, કોઈ ઉપર ચડું કામ નહીં આવે. તમે જોઈ શકો છો, જો પાછળની સાઈડ એક કોઈ દોરો ઊંચો ન થાય ને એવું એકદમ મસ્ત. જો હાથ ફેરવું છું ને એકદમ બેસેલું કામ છે બધું. અને બધું વણાકનું કામ છે, એકદમ ઓલા નીમઝરીના દોરાનું વણાકનું કામ છે. બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે. શોર્ટ પલ્લું તો રહેવાનું છે, પ્લસ આપણે જેમાં બોર્ડર આવે છે ને એ આખી સાડીની બોર્ડર બહુ મસ્ત આવવાની છે, ફૂલ ફિનિશિંગ વાળી તે પણ આવશે. પ્લસ આમાં એક વસ્તુ એ પણ આપેલું છે કે આપણે આખી સાડીને આપણે પાઇપિંગ કરેલી આવશે. એટલે ફૂલ ફિનિશિંગ વાળી સાડી રહેવાની છે. ગાળા બોર્ડરની સાડી છે અને ફૂલ આપણે નીમઝરીનું કામ રહેવાનું છે બોર્ડર પલ્લુમાં અને બોર્ડરમાં. અને આખી ગાળા બોર્ડરની સાડી મેં કીધી હતી ને એમ વચ્ચે આપણે છે ને એકદમ મસ્ત જેકાર્ડની ડિઝાઇન આવવાની છે. આખી સાડી પ્લેન નહીં લાગે, એકદમ યુનિક પીસ છે ને, મેં કીધું હતું એમ તમને એકદમ યુનિક પીસ રહેવાનો છે. એકદમ યુનિકમાં યુનિક જ છે, કારણ કે ગાળા બોર્ડરની સાડી તો ખૂબ જોઈ છે, કારણ કે આખું પ્લેન હોય પણ આપણા પ્લેન નથી. એમાં આપણે જેકાર્ડની અંદર ડિઝાઇન બેસાડેલી છે, તમને જોઈ દેખાતી હશે. લાઇટ ડિઝાઇન એકદમ મસ્ત વાડી વેલ ટાઈપની ડિઝાઇન રહેવાની છે. આખું નીમઝરીનો આપણે બોર્ડરનો કોન્સેપ્ટ, ગોલ્ડન બોર્ડરનો કોન્સેપ્ટ આપેલો છે. પ્લસ એમાં આપણે બોર્ડરનું કામ એ ફૂલ ફિનિશિંગ વાળું છે. અને સાડીની ફેબ્રિકની વાત કરીએ ને તો તમારે એકદમ મસ્ત લચકા જેવી પાટલી પડી જાય એટલી મસ્ત સોફ્ટ કપડું આવવાનું છે. તમે જોઈ શકો છો, હું પાડું છું ને તો એટલી સાડી આખી લચકો લે છે. જોયો તમે બતાવો છો ને, જો આખી મસ્ત સાડી રહેવાની છે. તમે એકદમ મસ્ત યુનિક પીસ લાગે ને અને પહેરી હોય ને તો બધા કરતા અલગ જ લાગે. ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં જેકાર્ડની સાડી સાથે નીમઝરીના આખું વણાકનો કોન્સેપ્ટ બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. અને આખી સાડી લુક વાઇઝ કલર રેન્જ બહુ મસ્ત છે ને લુક વાઇઝ એટલી મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો, આખી સાડી હું તમને ઓપન કરું છું. આપણે જેકાર્ડનું કામ ઠેક લગીને આપણે રહેશે. આખી સાડીમાં આપણે જેકાર્ડનું કામ રહેવાનું છે. તમે જોઈ શકો છો, હું બતાવું છું તમને. અને મેં કીધું તેમ બોર્ડરની પાઇપિંગ ઠેક લગીને આપણે આવશે. આપણે અહીં સાડી પતી ગઈ છે. હવે આપણે અહીંયા જોશું એનું બ્લાઉઝ એ બહુ મસ્ત છે, સિમ્પલ ને સોબર ને લુક વાઇઝ અલગ જ લાગે. એક મીંડી વાળું બ્લાઉઝ રહેવાનું છે અને પ્લસ આપણે એમાં સ્લીવમાં પણ પટ્ટો આવવાનો છે. એ ફૂલ ફિનિશિંગ વાળો ને પાઇપિંગ સાથે આપણો પટ્ટો આવવાનો છે. તમે જોઈ શકો છો, પાછળની સાઈડ એક કોઈ દોરાનું કામ નહીં, ફૂલ ફિનિશિંગ વાળું કામ આવવાનું રહેવાનું છે. એકદમ મસ્ત વ્યવસ્થિત અને લૂઝ કપડાનું વસ્તુ રહેવાની છે. એટલે આ સાડી આપણે પહેરી હોય ને તો આપણા શરીરે ચોટી જાય એ ટાઈપનું સાડીનું કપડું રહેવાનું છે. તો જે બહેનોને છે ને આ સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં આટલું ફિનિશિંગ વાળી સાડી, પ્લસ એમાં એકદમ મસ્ત અંદર વણાક વાળી ડિઝાઇન આપણે જેકાર્ડની ડિઝાઇન આપેલી છે. એટલે જે બહેનોને આ સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. હવે હું તમને એના કલર બતાવીશ. 5 કલર રેન્જ રહેવાની છે. આપણે નેવી બ્લુ કલર એક ઓપન કર્યો હતો, કા બીટ કલર એ બહુ મસ્ત છે. કલર બધા મસ્ત આવશે, ડાર્ક શેડમાં જ આવશે. કે મેરેજ ફંક્શનમાં તો આપણે છે ને ડાર્ક શેડ પહેર્યા હોય ને તો જ સરસ લાગે. જો એક બીટ કલરનો પીસ એ મસ્ત છે. રાણી કલરનો પીસ એ બહુ જોરદાર આવે છે. યુનિક વસ્તુ એ છે, આપણે અંદર જેકાર્ડની ડિઝાઇન આપી છે ને તો યુનિક પીસ લાગે. જો રાણી કલરનો પીસ મસ્ત છે. અને કપડું ક્વોલિટી તો જોતી જ, કારણ કે કપડું ક્વોલિટી છે ને એકદમ લૂઝ કપડું છે ને, એટલે આપણે પહેરી હોય ને તો બહુ કમ્ફર્ટેબલ રહે. આપણે શરીર આરે ચોટી છે ને એવું. જો ગ્રીન કલર એ બહુ મસ્ત છે. સ્કાય કલર એ કેટલો મસ્ત છે. 5 કલરની રેન્જમાં સાડીનો કેટલોગ રહેવાનો છે. અને એક આપણે ખોલ્યો તો એ કલર એ બહુ મસ્ત છે. જે કલર જે ગમ્યો હોય ને
બેનોને તમને ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો. એકદમ મસ્ત છે. ગાળા બોર્ડરની કોન્સેપ્ટની સાડી તો છે જ તે, પ્લસ આપણે એમાં જે અંદરની જેકાર્ડની ડિઝાઇન આપી છે ને એ તો એથી વધારે મસ્ત લાગે, એટલે સાડીનું લુક અલગ જ કરી નાખે. તો જે બેનોને જે સાડીનો કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક ન કરી હોય ને તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.